કોળી સમાજના આગેવાનો બગદાણા મુદ્દે આજરોજ મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળ્યા હતા અને ખૂબ જ મહત્વની બેઠક મળી હતી. આ સમગ્ર મામલે ચર્ચા કરવા માટે આપણી સાથે પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી અને કોળી સમાજના આગેવાન કહી શકાય એવા દિવ્યેશભાઈ આપણી સાથે છે. દિવ્યેશભાઈ, સીએમ નિવાસસ્થાને આગેવાનો ભાઈ હીરાભાઈ તમામ જે કોળી સમાજના આપણા જે સભ્યો છે તેમની મુલાકાત થઈ હતી. ખાસ કયા મુદ્દા હતા અને કયા મુદ્દે ચર્ચા થઈ? મુદ્દા અનુસંધાને તો સૌ કોઈ જાણે છે કે ભાઈ સમાજની એક એવી લાગણી હતી કે ભાઈ સમાજના યુવાન પર આવો હુમલો થયો છે. સાથે બીજા એક બે મુદ્દાઓ એવા હતા, એટલે એ મુદ્દાઓને લઈને સમાજના બધા ધારાસભ્ય અને સાંસદો સાહેબ પાસે એક રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ આની યોગ્ય તપાસ થાય. ખાસ કરીને જે રીતે મારવાની ઘટના છે, જયરાજભાઈનું એવું કહેવું છે કે આ મારા દ્વારા કરવામાં આવી નથી. માયાભાઈ પણ થોડા ટાઈમ પહેલાં મુલાકાત કરીને ગયા છે. કઈ રીતે આ સમગ્ર ઘટનાને આપ જોઈ રહ્યા છો? કારણ કે હાથ પાછું ખેંચવાની પણ વાત છે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે હવે જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, આગામી વિધાનસભાની ચૂંટણી આવે છે, એટલે ગજગ્રાજ એક જ્ઞાતિવાદ છે તેનું પણ ચર્ચા વિચારણા થઈ રહી છે. આને લઈને શું કહેવું? જો સૌ પ્રથમ પહેલાં તો આમાં કોઈ હું નાતીવાદ ગણતો નથી. કોળી સમાજે ક્યારેય પણ કોઈ સમાજ વિરુદ્ધની વાત કરી નથી. અને બીજું કે આહિર સમાજ એ અમારી સાથે એટલો જ જોડાયેલો છે, એટલે કોઈ નાતીની વાત નથી. આ અસામાજિક તત્વની વાત છે મિત્રો. એક યુવાનને મારી અને તમે એનો વિડીયો પોતે જ વાયરલ કરો, એટલે તમે લોકોના વચ્ચે શું સંદેશ દેવા માંગો છો? તો એવો તો ભય ફેલાવવાની જો કોઈ પ્રયત્ન કરે ને ખાસ કરીને કોળી સમાજ ઉપર, તો એ તો આ સોલંકી પરિવારે કોઈ દી ચલાવ્યું નથી ને કોઈ દી ચલાવશું હોય. દિવ્યેશભાઈ, ખાસ કરીને મુખ્યમંત્રી સાથે ચર્ચા થઈ તો એસઆઈટીની રચના કરવા બાબતે અથવા એકદમ ન્યાયિક તપાસ થાય, પારદર્શક તપાસ થાય, એવા કોઈ મુખ્ય મુદ્દા રહ્યા છે? એટલે જ આજે સાહેબને મળવા ગયા હતા કે ભાઈ આની યોગ્ય તપાસ થાય અને આમાં જે કોઈ પણ ગુનેગારો આવે એ ગુનેગારોને યોગ્ય રીતે કડકમાં કડક સજા થાય. આવું ક્યારેય કોઈ ભવિષ્યમાં અમારા સમાજના યુવાન ઉપર ન કરે, એની માટે પૂરેપૂરા પ્રયત્ન સમાજના મોવડી મંડળના, સમાજના ધારાસભ્યના, સમાજના જેટલા સાંસદો હતા, અમે 17 ધારાસભ્ય સમાજના સાંસદ, સમાજના પ્રમુખ કાળુભાઈ, સમાજના યુવા પ્રમુખ તરીકે હું, અમે બધા એટલે સાહેબને રજૂઆત કરવા ગયા હતા, પુરુષોત્તમભાઈ સોલંકીની અને અમારા કુંવરજીભાઈ બાવરિયા બે આગેવાનોની અધ્યક્ષતા. મુખ્યમંત્રી દ્વારા શું કહેવામાં આવ્યું? આપણે રજૂઆતો કરી, પણ મુખ્યમંત્રીએ શું કહ્યું? મુખ્યમંત્રીશ્રીએ કીધું 100% સાહેબે અમને બહુ સારી રીતે સાંભળ્યા. એવું નહીં કે ખાલી એક જ જણાને, બધા ધારાસભ્યશ્રીઓને, બધા આગેવાનોને સાંભળ્યા અને સાહેબે અમને પૂરેપૂરી ખાતરી આપી છે કે એમાં 100% યોગ્ય તપાસ થશે. તો ચોક્કસથી હતા દિવ્યેશભાઈ સોલંકી કે તેમનું સ્પષ્ટ કહેવું છે કે મુખ્યમંત્રી સાથે જે બેઠક છે ખૂબ જ સફળ રહી છે અને તમામ જે પારદર્શકતાથી આ સમગ્ર જે કેસ છે, ઘટના છે, તેને ઊંડાણપૂર્વક તપાસ થશે એ પ્રકારની હૈયાધારણા હાલ કોળી સમાજને આપવામાં આવી છે. આનંદ બારોટ, વીઆર લાઈવ, ગાંધીનગર.